જય માતાજી। તો અત્યારે છે ને જો વાગી ગયા છે સાંજના 6:30 અને અત્યારે છે ને બધાને ભૂખ લાગી હતી તો આપણે છે ને આ ફ્રેન્ચ ફ્રાય છે ને જે તૈયાર આનું પેકેટ આવે ને લાયા હતા તે મેં કીધું લાઈ છે ને તળી અને ખાઈ જવી બગડી જાય પહેલા તે હજી છે ને લાયા કંઈક 4-5 દિવસ જેવું થયું છે હજી તો અત્યારે છે ને મેં પેકેટ ખોલીને જોયું ને ત્યારે જો અંદર ફૂગ વળી જાય 4-5 દિવસ સુધી હારી આવે આમાં એક્સપાયરી કેવી મારે 2 વર્ષ 5 દી માં આવી રીતના રહી જાય 2 જાય વર્ષની હોય છે તો હવે છે ને ઈ તે ખાય એવી છે નહીં તે જવા દેવી અને આ ભાઈ જો ગાંઠિયા લઈને બેઠા છે ખાય ગાંઠિયા કાંઈ નહીં બટેકા નથી છે લાઈન ઉપાડો હું ચિપ્સ હા તે ઈ ચિપ્સ પછી ઓલી ચીમ કરવાની હું કેમ કરવા યાન જેવી થોડી થાય એ જેવી કેમ ન હોય ના જ થાય ને ખાય કેમ શું જવાનું હા તે કરો થાય તો આપણે ઓલું મશીન છે એમાં પાડો થાય તો લોટ છે સીનો હા સીનો લોટ અને લોટમાં બોલી કેવી પડે ઈ ઓલો લોટ આવે કોર્નફ્લોરનો એને હોય ને આપણા ઘરે ત્યાંથી લઈ રીએ તો ખાઈ હોય લોટ રીએ અત્યારે લોટ લેવા જવાય એવું જ નથી કાંઈ એത്ര જ ટાઈટ હતી ઠંડી બહુ છે ઠંડી ઠંડી તો ઠીક પણ યા રોડનું કામ હાલે છે જાય એવું જ નથી ભૂખ લાગી હે હમ અરે આવી ખાવાનું ચાલુ કર હાલો એ ભાઈ છે ને ભૂખ લાગી છે તો એ છે ને હું ટ્યુશન થી લઈને આવતી ને તાકે મમ્મા મને ભૂખ લાગી છે ને હાલ ઘરે છે ને ફ્રેન્ચ ફ્રાય પડી છે ને તો હું તને તળી દઈશ તો હવે આમાં કંઈ સારું છે નહીં હાલો હવે કંઈક જવા દેવી ને બીજું કંઈક વિચારી જો ચિપ્સ તો બગડી જઈ હતી એટલે કંઈ સારી હતી નહીં અને આજ છે ને હવે પછી આપણે ચિપ્સને જવા દીધી અને ભજીયા બનાવવાનો પ્રોગ્રામ કરી નાખ્યો બટેકા પૂરી બનાવવાની છે એટલે આપણે બટેકા લીધા છે અને મરચાના ભજીયા બનાવાશે એટલે જો આપણે મરચા લોટને લઈને બેસી ગયા છીએ તાર શું ખાવું છે એને ભાઈને વેફર ખાવીશ તો હાલો હવે આપણે છે ને સુધારવી આજ ઠંડી વધારશે ને રોજ કરતાં પવન આજ ઠંડો વધારશે અને બનાવી નાખવી આમને ખાવા છે એટલે પણ આજ બહુ ઠંડો પવન છે કાન હોહરો પવન નીકળી જાય એટલો ઠંડો પવન જો અત્યારે છે ને બધા આપણે બારી બાયણા બંધ કરી દીધા છે એટલો બધો પવન છે તો મેં કીધું લાવો આજ છે ને આપણે ભજીયાને બનાવી એ ભાઈ ચેકિંગમાં ગયા કાં છે કે નહીં પવન છે ને જો 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 બથોડા ભરવાના આમ લેસન કર્યું હમણે થાય નહીં કરી નાખવાનું હોય એ કઈ પડ્યું ના થાય કરવું પડે હા એ જોડકા જોડી દેવાય ને તો હાલો હવે છે ને આપણે બટેકા પૂરી કરવા બટેકા છે ને ગોળ ગોળ સુધારી નાખવી અને મરચાના ભજીયા બનાવવાના છે તો મરચા છે ને આપણે જે ભરીને બનાવે ને એ નથી બનાવવાના સુધારીને બનાવવાના છે એટલે એ રીતના આપણે કટિંગ કરી નાખવી જો આપણે છે ને બટેકા સુધારી અને ધોઈ નાખ્યા છે અને મરચા નહીં તે જો આ રીતની પતલી પતલી સ્લાઇસ કરી નાખી છે અને મરચાઈ ધોઈ નાખ્યા છે હવે મરચામાં છે ને બધા મસાલા કરવાના છે અમે આમાં છે ને મરચામાં તો મીઠું હળદર અને ધાણા જીરું અને પછી છે ને ચડિયાતું લીંબુ એટલું નાખી અને પછી છે ને 10-15 મિનિટ એમને રહેવા દેવાનું એટલે છે ને મસ્ત મજાના એકદમ મસ્ત મરચાના ભજીયા એટલા મસ્ત લાગે ને કે ખાખાત કરવી એવા થાય અમને તો એવા ભાવે છે ને ઘણા એ રીતના કરતા હશે ને ઘણા છે ને ભરીને અલગ અલગ રીતના બધા જેમ જેવી રીતના ભાવતા હોય એ રીતના બનાવતા હોય પણ અમે તો એ રીતના બનાવીશી અને બટેકાની પૂરી તો આપણે જેમ બધા બનાવતા હોય એમ જ તે બનાવવાની છે તો હાલો હવે છે ને આમાં બધા મસાલા કરી નાખવી અને પછી છે ને ચણાના લોટનું રાબડું કરી નાખવી તો હાલો હવે મસાલા કરવી તો જો આમાં છે ને આપણે મીઠું હળદર ધાણા જીરું અને લીંબુ છે ને 2 નીચવ્યા છે હજી એવું લાગે ને તો આપણે અડધું અથવા તો આખું લીંબુ નીચવી દઈશું તો આ રીતના અમે તો છે ને મસાલો કરવી આને હવે મિક્સ કરવાનું છે ને પછી થોડીક વાર એમને રહેવા દેવાનું છે તો જો આપણા મરચાઈ રેડી થઈ ગયા છે અને બટેકાની ચિપ્સે રેડી છે અને આપણું રાબડું હોતન રેડી થઈ ગયું છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે બનાવી નાખી ગરમ ભજીયા અને આ ચટણી નથી બનાવવાની આ સોસનું કેન લાયા છે ને
એટલે ચટણી બનાવી નથી, નહીંતર તો ચટણી જોઈ પાછી. તો હાલો હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે બનાવી નાખી. જો આ બાજુ આપણા ગરમ ગરમ છે ને મરચાના ભજીયા અને બટેકાની પૂરી બને છે, અને આ બાજુ જયદીપ બેસી ગયા છે જમવા. કેવા બન્યા છે? મજા આવે ખાટા મીઠા. આ મરચાના તો આપણને છે ને લુખા ખાવાનું જ મન થાય, એમ થાય સો સારી નથી ખાવા, એવા સારા બને કા. હું જેમ ન ખાવ યતરાજ તાર નથી ખાવાનું. ઈ પતંગ ચગે નહીં, ઈ હમણે બાંધ દઈશ. પેલા મારે અહીં રાંધવું છે જો, હો પછી બાંધ દે. એને વેફર ખાઈ દીધી. ઈ ભાઈ પાસે અત્યારે વેફર ખાધી ને એટલે. તો હાલો હવે છે ને આપણે જે બાકી રહ્યા છે ને ઈ ભજીયા બનાવી નાખી, પછી બે જવી જમવા. જયદીપે જમી લીધું ને પછી હું છે ને બનાવી અને બેસી જઈ જમવા. તો હવે છે ને આટલા જો વધ્યા છે ને યતરાજે છે ને ખાધું નહીં. યતરાજે ખાધું હોત તો આમાં 2-3 પૂરી વહી જાત, પણ એ ભાઈએ કંઈ ખાધું નહીં, અને મરચું તો છે ને આ ઠરી જાય એટલે બસ મને કંઈ ભાયા નહીં. હવે ખાલી 3 સ્લાઈસ રહી છે. બાકી છે ને 250 મરચાના ભજીયા કર્યા હતા. હું ને યતરાજ હું ને જયદીપ બે 250 મરચાના ભજીયા ખાઈ ગયા, કેમ કે મરચાના ભજીયા બટેકા કરતા અમને છે ને મરચાના ભજીયા વધારે ભાવે. તો હવે બહુ વખાણ થઈ ગયા. હાલો હવે કામ કરવાનું છે, વાસણ બાસણ ધોવાના છે. યતરાજ તાર ખાવું છે કે નહીં? સીમા બસ ખાઈ લઈશ. અને જયદીપ જો યતરાજને છે ને હોમવર્ક કરાવવા બેઠા છે. એ ભાઈનું હોમવર્ક તો પૂરું થઈ ગયું છે, પણ સ્કૂલમાં છે ને આજે એમને બધા ફ્રૂટ ને એવું અલગ અલગ બનીને જવાનું હતું, તો એ રીતના બનીને જ્યાં હતા એટલે આજ ભણાયા તો કંઈ હોય નહીં, એટલે હોમવર્ક હેતરા સ્કૂલનું છે બટા? હા આજ ભણાયા હતા કે નહીં? હે આમાં સામું જો આઈને પાય તો આ સ્કૂલમાં ભણાયા હતા કે નહોતા ભણાયા? નહોતા ભણાયા ઠે. તો આજ તો એમના ઓલા ફ્રૂટ રેસનું ને બધાનું કોમ્પિટિશન હતું, એટલે ભણાયા નહીં હોય. એટલે હોમવર્ક સ્કૂલનું નથી, ટ્યુશનનું હતું. એ તો હાવ થોડુંક અમથું હતું, તો એ ભાઈ તરત પૂરું કરી નાખ્યું છે. અને હવે બીજું છે ને જયદીપ એક્સ્ટ્રા એને લખી દેશે. એને હાથે જોડીને બધા જોડકાને એવું જોડવાનું લખવાનું એ રીતનું હોય ને, તો એક પેજ લખી દે, દીને હાથે લખે તો એ બાને કંઈક શીખે એમ. તો હવે જયદીપ લખી દે અને આપણે વાસણ બાસણ ધોઈ નાખીએ. અને હજી તો અમારે તમને બધાને ખબર જ છે કે ચા બનાવવાની બાકી જ હોય. તો હવે છે ને આપણે હારવાર ચા બનાવી નાખીને પછી તે વાસણ ધોવા જવી. નાસ્તો એટલો ઠંડો પવન છે ને વાસણ ધોવાનું મન નથી થતું, પણ સવારમાં પછી છે ને આપણે ટિફિન કરવું હોય એટલે વાસણ બધાય મૂકીને તો કંઈ હુવાય નહીં. અને એકવાર હું એમ કહેતી હતી ને, મેં કીધું રાતે 2 વાગી જશે હું વાસણ ધોઉં છું, વાસણ મૂકીને હુવાય નહીં, એટલે એમ. તો મારી કોમેન્ટ હતી કે વાસણ હું લેવા ના મુકાય એમ. તો મેં છે ને એવું સાંભળ્યું છે, હવે સાચું ખોટું આપણને એવી કાંઈ ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે વાસણ આપણે હેઠા મૂકીને હુવીને તો લક્ષ્મીજી ના આવે. અને બીજું તો ઘરમાં આપણે એમ કે મરેલું જે મળદું હોય ને એ રીતના વાસણ પડ્યા મૂક્યા હોય ને કહેવાય એમ. એમ નહીં, એટલે એકવાર મેં એમ કીધું, મેં કીધું વાસણ મૂકીને હુવાય નહીં એમ. એટલે કોમેન્ટ હતી કે ચમ ના મુકાય એમ, એટલે હું કહું છું વાપરવી તો વય જ જાય ને, રે ખરા કોઈની જોડે પડ્યા રહેશે. એટલે છે ને એમ કહેવાય કે વાસણ મૂકીને હુવી ને તો ઘરમાં જાણે આમ મળદું હોય ને એ રીતના કહેવાય એમ. એટલે રાતે વાસણ પડ્યા ના મુકાય. પણ એવું કંઈક રીઝન હોય કે પાણી બાણી ના આવતું હોય, કે પછી વાસણ પડ્યા મૂકીને જે અર્જન્ટ બહાર જવાનું થયું હોય કે આ તે એવું કંઈક હોય, તો પછી ના છૂટકે પડ્યા રહેવા દેવા પડે, તો વાત અલગ છે. બાકી આપણને આમ હાવ સારું જ હોય ને એવું કંઈ રીઝન ના હોય તો ઉટકી નખાય એમ. તો હાલો હવે છે ને આપણે ચા બનાવીને પછી જવી વાસણ ધોવા. અને વાસણ ધોવા છે ને થોડું ગરમ પાણી મૂકી દેવી, કેમ કે બહુ ઠંડી છે ને બહુ ઠંડુ પાણી લાગે છે. તો હાલો હવે એ કામ કરવી. જો જયદીપ છે ને હમણાં બેઠા બેઠા ફોન જોતા હતા, અને યતરાજને છે ને એના પતંગની ઓલા પતંગ હારે દોરી બાંધવી હતી, તો એ ફોન જોતા હતા ને તો એમને કંઈ ધ્યાન ના દીધું ને, તો યતરાજે શું કર્યું ખબર છે, ફોન લઈ લીધો અને જયદીપનો ફોન હંતાડી દીધો. તો એ ચાંદના ગોતે છે, દીપને એમ કે બેગમાં હશે, તો એમને છે ને આખી બેગ વીખી નાખી. તે બેગમાં ફોન ના મળ્યો. પછી એમને મારા ફોનમાંથી ફોન કર્યો તો ફોન ચા હંતાડ્યો છે જો અહીંયા.
અત્યારે છે ને ગૂગલમાંથી વાર્તા સાંભળવાનું કામ હાલે છે અમારે. कोई सोना नहीं था बल्कि पेड़ से एक संदेश मिला मेहनत का फल मीठा होता है राजू को अपनी गलती का एहसास हुआ और તો હાલો હવે છે ને આપણે વિડીયોનો એન્ડ કરી દેવી અને તમે છે ને જ્યારે આ વિડીયો જોતા હશો ત્યારે 2026 શરૂ થઈ ગયું હશે અને 2025 પૂરું થઈ ગયું હશે. તો આજ હતી 31 અને કાલથી આપણે 2026 શરૂ થાય છે. તો તમને બધાને હેપી ન્યુ યર. કેમ કે આપણે ગુજરાતી અને તો બેસતું વરસ હોય જ્યારે દિવાળીએ ત્યારે તે નવા વર્ષની શરૂઆત થઈ જતી હોય. પણ આ નવા વર્ષની બધાને હાર્દિક શુભકામના અને હેપી ન્યુ યર. અને આમાં જેને હેપી ન્યુ યરના કે જય માતાજીના કે જય શ્રી કૃષ્ણના કે જે કોઈ કોમેન્ટ કરી હશે ને એને આપણે ફેસબુક વોટ્સઅપમાં કેમ આપણે વોઇસ રેકોર્ડ કરી અને બધાને રિપ્લાય દેતા હોય તો એ રીતના આમાં જેને કોમેન્ટ કરી હશે ને એ બધાને આપણે વોઇસથી રિપ્લાય આપવાની છે. એટલે જેને વોઇસથી રિપ્લાય જોતી હોય ને એ બધાએ આમાં કોમેન્ટ કરી દેજો. તો તમને બધાને હેપી ન્યુ યર અને જય માતાજી. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો.